હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ સુધી હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે આજે 25 જૂન એટલે કે 17 જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, સુરત, તાપી, વલસાડ અનેક શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા 48 કલાકથી જે પ્રમાણે સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરત પાણી થઈ ચૂક્યું છે। અનેક અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ અને સુરતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। પવનની ગતિ પણ અહીં તેજ રહેવાની શક્યતા સેવાઈ રહી છે। આ સિવાય રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દીવ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અનેક શહેરોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે।